આજના સમયની ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલમાં લોકો યોગ્ય સમયે ખાવાનું ખાઈ શકતા નથી. ઘણા લોકો સવારે નાસ્તો લેટ કરે છે, બપોરે જમવાનું સ્કીપ કરી દેતા હોય છે અને રાત્રે ખાવામાં મોડું થઈ જતું હોય છે. તો આવી રીતે આપણે સમય પર ખાવાનું નથી ખાતા તો એની અસર આપણા સ્વાસ્થ્ય પર થતી હોય છે અને આપણી બોડી પર એ ઇફેક્ટ થાય છે કે આપણા શરીરની અંદર નેચરલ બોડી ક્લોક હોય છે, એટલે કે સર્કેડિયન રિધમ જે છે એ બગડી જાય છે અને એના કારણે આપણું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને મેટાબોલિઝમ સ્લો થવાના કારણે ડાયજેશનથી લઈ અને બ્રેન ફંક્શન સુધીની જે આપણી એક્ટિવિટી છે, જે વર્ક છે, એના ઉપર ઇફેક્ટ થતી હોય છે અને વારંવાર આપણા ખાવાની વચ્ચે ગેપમાં વધારો થતો જાય છે. તો આ આદત જે છે એ આપણા બોડી ઉપર ખૂબ મોટી અસર ઊભી કરે છે. આપણું જે બોડી ક્લોક છે એ ડિસ્ટર્બ થઈ જાય છે અને બોડી ક્લોક જે છે એ ના તો કેવળ આપણા ઊંઘ પર અસર કરે છે, પણ ઊંઘની સાથે સાથે એ આપણા ડાયજેશન ઉપર, મેટાબોલિઝમ ઉપર અને ભૂખ ઉપર પણ અસર કરતું હોય છે અને સાથે સાથે આપણું બ્રેન ફંક્શન પણ વ્યવસ્થિત રીતે થતું નથી. એટલે આપણું બોડી ક્લોક જે છે એ બિલકુલ ડિસ્ટર્બ થઈ જાય છે, જેના કારણે આપણને ઘણા બધા હેલ્થ ઇસ્યુ આવતા હોય છે. તો જો આપણે પરફેક્ટ સમયે ખાવાનું ખાઈશું તો એના કારણે આપણું મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે, આપણા શરીરને એનર્જી પ્રોપર પ્રમાણમાં મળી રહેશે અને આપણો મૂડ પણ સારો રહેશે. પણ જો આપણે સમયસર ખાવાનું નથી ખાતા તો એના કારણે આપણે વારંવાર થાક અનુભવીએ છીએ, આપણું પાચન તંત્ર ખરાબ થતું જાય છે અને બ્લોટિંગનો આપણને વધારે પડતો પ્રશ્ન ઊભો થતો હોય છે, ઇરિટેટ થવાય છે, કામ કરવામાં મજા નથી આવતી અને ધીરે ધીરે આપણું વજન વધતું જાય છે, કેમ કે આપણું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે તો બોડીની અંદર ફેટ સ્ટોર થવાનું સ્ટાર્ટ થઈ જાય છે, જેના કારણે ટમી ફેટ વધવા લાગે છે. ધીરે ધીરે વજનમાં પણ વધારો થાય છે, બીજા બધા પણ હેલ્થ ઇસ્યુ આવતા હોય છે. તો આ બધી વાત પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મેટાબોલિઝમ સ્લો થવા પાછળનું મેઇન રીઝન કારણ શું છે. મેઇન રીઝન કારણ એ જ છે કે ખાવાનું આપણે ટાઈમ પર ખાતા નથી. ઓફકોર્સ બિલકુલ સાચી વાત છે, જેટલું ખાવાનું શું ખાઈએ છીએ એ મેટર કરે છે, એનાથી વધારે પણ મેટર કરતું જો કોઈ હોય તો એ છે ખાવાનો પરફેક્ટ ટાઈમ. જો આપણે ખાવાનું પરફેક્ટ ટાઈમે નથી ખાતા તો એના કારણે આપણું મેટાબોલિઝમ સ્લો થતું જાય છે. તો આ મેટાબોલિઝમને આપણે કઈ રીતે ફાસ્ટ કરી શકીએ, કઈ રીતે હેલ્ધી બનાવી શકીએ, એના વિશે સમજવું ખૂબ જરૂરી છે. તો આ વિડીયોના માધ્યમથી આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે આપણે આપણા મેટાબોલિઝમને કઈ રીતે બૂસ્ટ કરીએ અને મેટાબોલિઝમને બૂસ્ટ કરવા માટે 2 મીલ વચ્ચે કેટલો ગેપ હોવો જોઈએ, કયા સમયના અંતરે આપણે ખાવું જોઈએ. તો પોઈન્ટ નંબર 1 ની વાત કરીએ તો સૌથી પહેલા તો ખાવાની ગેપ એટલે કે મેટાબોલિઝમ સ્લો. તમારું ખાવાનું વધારે પડતું લેટ થઈ જાય છે તો એના કારણે તમારી બોડી એનર્જી સેવ મોડ પર જતી રહે છે, એટલે કે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને તમારી બોડીની અંદર ફેટ સ્ટોર થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. એટલે જ પરફેક્ટ મેલ પરફેક્ટ સમય લઈ લેવું ખૂબ જરૂરી છે, એટલે કે 2 મેલની વચ્ચે પરફેક્ટ ટાઈમિંગ હોવો જોઈએ. પોઈન્ટ નંબર 2, યોગ્ય ગેપ એટલે કે પરફેક્ટ ગેપ કેટલી હોવી જોઈએ 2 મીલ વચ્ચે. તો એક્સપર્ટના મુતાબિક એવું કહેવામાં આવે છે કે 2 મીલની વચ્ચે 3 થી 4 કલાકની ગેપ હોવી જોઈએ. 3 થી 4 કલાકમાં આપણે હેલ્ધી બેલેન્સેડ ખાવાનું લેવું જોઈએ, જેથી આપણું મેટાબોલિઝમ બૂસ્ટ રહે, આપણું મેટાબોલિઝમ એક્ટિવ રહે અને બોડીને સમય પર ફ્યુલ મળતું રહે, જેના કારણે આપણે એક્ટિવ રહી શકીએ, આપણને એનર્જી પણ સારી એવી મળી રહે. પોઈન્ટ નંબર 3, બ્રેકફાસ્ટને સ્કીપ ના કરવું જોઈએ. સવારે ઉઠતાની સાથે જ 1 કલાકની અંદર આપણું હેલ્ધી બ્રેકફાસ્ટ થઈ જવું જોઈએ. જો આપણે સવારે બ્રેકફાસ્ટ નથી લેતા તો એની અસર આપણા મેટાબોલિઝમ પર થતી હોય છે અને મેટાબોલિઝમ સ્લો ડાઉન થઈ જાય છે. એટલા માટે જ બ્રેકફાસ્ટ જે છે એ આપણા શરીરનું સ્ટાર્ટ બટન છે. આપણે કંઈ પણ વસ્તુ મતલબ કે કોઈ વ્હીકલ સ્ટાર્ટ કરીએ છીએ અને સવારમાં એ સ્ટાર્ટ કરવા જઈએ છીએ, સ્ટાર્ટ બટન દબાવીએ છીએ, સેલ નથી વાગતો ત્યારે આપણો મૂડ ખરાબ થઈ જાય છે એક વ્હીકલ સ્ટાર્ટ કરવામાં. તો વિચારો
કે આપણે આપણા બોડીનું સ્ટાર્ટ બટન જ ના દબાવીએ તો બોડી આખો દિવસ કઈ રીતે પરફોર્મન્સ કરી શકે. તો બ્રેકફાસ્ટ જે છે એ આપણા સવારનું સ્ટાર્ટ બટન છે, અને આપણું સ્ટાર્ટ બટન જો પરફેક્ટ હશે તો આખો દિવસ આપણી બોડી બહુ જ સરસ રીતે પરફોર્મન્સ આપશે અને બહુ જ સરસ રીતે એક્ટિવ રહેશે. પોઈન્ટ નંબર 4, પ્રોટીનનું મહત્વ સમજવું જોઈએ. આપણા દરેક મીલની અંદર પ્રોટીનને સ્થાન આપવું જોઈએ, જેમ કે દાળ, સ્પ્રાઉટ, ઈંડા, પનીર, દહીં, નટ્સ, આ બધી જ વસ્તુઓને સામેલ કરવી જોઈએ, જેથી આપણને પ્રોટીન મળી રહે અને પ્રોટીનને પચાવવા માટે આપણી બોડીને એક્સ્ટ્રા એનર્જી લગાવવી પડે છે અને એના કારણે મેટાબોલિઝમ સારી રીતે બૂસ્ટ થાય છે, કેમ કે કેલોરી સારી રીતે બંધ થાય છે, મહેનત કરવી પડે છે પ્રોટીન પચાવવામાં, એટલે આપણા શરીરની અંદર મેટાબોલિઝમ ઝડપથી બૂસ્ટ થાય છે અને આમ પણ આપણા શરીરને પ્રોટીનની જરૂરિયાત હોય છે. તો દરેક મીલની અંદર પરફેક્ટ માત્રામાં આપણું પ્રોટીન હોવું ખૂબ જરૂરી છે. પોઈન્ટ નંબર 5, આપણે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ અને સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી આપણી પરફેક્ટ હોવી જોઈએ, કેમ કે બોડીને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. જો આપણે યોગ્ય માત્રામાં પાણી નથી પીતા તો પણ આપણું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. એટલે આપણે દિવસ દરમિયાન રેન્ડમલી 3 થી 4 લીટર એટલે કે 3 થી 3.5 લીટર પાણી પીવું અવશ્ય છે, અને આ પ્રમાણે આપણે પાણી પીશું તો આપણું મેટાબોલિઝમ ઓફકોર્સ બૂસ્ટ થતું રહેશે અને સારી રીતે વર્ક કરશે. અને એની સાથે સાથે આપણે જમ્યા પછી 10 થી 15 મિનિટ પછી થોડું ચાલવું જોઈએ, અથવા તો આપણી ફિઝિકલ એક્ટિવિટી એવી હોવી જોઈએ કે જેથી આપણે એક્ટિવ રહી શકીએ, કેમ કે ફિઝિકલ એક્ટિવિટી તમે કોઈ પણ કરી શકો છો, વોકિંગ કરી શકો, યોગા કરી શકો, ઝુંબા કરી શકો, તમને જે મનપસંદ હોય એ પ્રમાણે એક્ટિવિટી આપણી રહેશે તો મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે. તો મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનો, મેટાબોલિઝમને એક્ટિવ રાખવાનો જો કોઈ સૌથી સરળ અને શ્રેષ્ઠ રૂલ હોય, ફોર્મ્યુલા હોય, તો એ છે કે 3 થી 4 કલાકની અંદર તમારું બેલેન્સેડ ખાવાનું હોવું જોઈએ અને એની સાથે સાથે તમારું બ્રેકફાસ્ટ ક્યારેય સ્કીપ ન થવું જોઈએ, બપોરનું જમવાનું યોગ્ય સમયે લઈ લેવું જોઈએ, સાંજનું ડિનર તમારે હળવી માત્રામાં લેવું જોઈએ અને આ બધા મીલની વચ્ચે જો તમને થોડી ઘણી ભૂખ લાગે છે તો એવા સમયે હેલ્ધી સ્નેક્સના તौर પર તમે મખાના છે, ચણા છે, અથવા તો કોઈ પણ 2 ફ્રૂટ્સ અથવા તો વેજીટેબલ્સ, કંઈ પણ પ્રકારનો હેલ્ધી સ્નેક્સ તમે લઈ શકો છો. આ વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી हैव अ ग्रेट डे. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.